આજે આપણે રાખી હતી ગૃહે રજા, કેમ કે આજ હતું હરાત. એમાંય સવારમાં થઈ રહી હતી પરસાદી તૈયાર. એમાંય હું બહાર આવ્યો તો આવતા હતા બાપ દીકરો બે હેલીને. ટેણિયા ગેંગને એક જલસા હાલે. અત્યારથી ફોન મળી ગયો, આપણે ફોન નહોતા. પછી મેં બધા ટેણિયાને ફોનમાંથી નજર હટાવીને કરવાનું કીધું ડિસ્કો. તે બધાએ ડિસ્કો કરી વાળ્યો. પછી ભાણુભાને આપી દીધા વગાડવા તબલા. પછી બધા મામા ફૂઈના બધા ભેગા થઈને બોલાવવામાં આવી મીટિંગ. પછી પાડી દીધું ઠાકર ભાણું. પછી ભાણા એમને ઉપાડ્યા વાડી આંટો મરાવા. વાડીએ ભોગીને જોયો કપાસ, પણ મારી જેમ એકને કપાસ જોવામાં ખબર તો પડે નહીં. નવરાત્રી હજુ આવી હે નહીં, આપણે વીણવામાં આવવા માંડ્યો કપા. અમારે यहाँ ઉસે સફેદ સોના કહેતે હે. પછી વહી ગયા મરચી જોવા, પણ મરચા તો જોવો કે એટલા ધોમ મરચા સોટા હે. એમાં એમને એક કંઈ ખબર તો નથી પડતી, પણ જોવામાં મજા તો આવે છે. પછી ત્યાંથી ત્રણ તગડા નીકળી ગયા બીજી વાડીએ જોવા, અને બીજી વાડીએ જોઈને પણ આવતા રહ્યા. પછી ખિસકાયા મઢે જોયું તો નાના છોકરા ડિસ્કો કરતા હતા. આજે મઢે રાખી છે સેવ ખમણી, પણ સેવ ખમણી તો હમણાં ખાઈશું, અત્યારે ચા તો પીવા દો. પછી અચાનકથી આવી ગઈ સેવ ખમણીને મોઢામાંથી પડવા માંડી લાડુ. હવે મળીશું કાલે.